મજામાં. જય શ્રી કૃષ્ણ. ક્યાં ગઈ તું? ચાલુ તી આ અમારા ડ્રાઈવર માર જીજાજી. અમે નારે અત્યારે બેસી ગયા છીએ. અમે જઈએ છીએ કંજાડા માંડવો છે ત્યાં, અને ભાવેશને ટાઈમ નથી અને એની અંદર રિનોવેશન વાળા બધા આવ્યા છે એટલે એ નથી આવ્યા. અને અમે મારા જીજાજી ને નારે બધાને મારા બેની ને નારે વહી જઈએ છીએ એમ કંજાડા. હવે સાંજના ભાવેશ લેવા આવે તો ઠીક છે, નહીં તો પાછા વહી આવશો માં જાતે. કાદર એ હાઈ તો કહી દે. શ્રી કૃષ્ણ નૈનાબેન. જય શ્રી કૃષ્ણ માનસી. હાય. આ બધા જો આમ ઘરે હાલે. હાય. આ નમૂના ફરી વાર. હાય. અમારા મોટા બેન નો ભાણિયો કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ફ્રેન્ડ્સ, આ કંજેડામાં અમારા મકવાણા પરિવારના એટલે કે અમારા મમ્મીના ને એના મકવાણા પરિવારના મારા પપ્પાને ને ત્યાં બદલીવાળા મેગડીમાં છે. તેનો માંડવો છે. 24 કલાકનો માંડવો કહેવાય અમારા આ બાજુ. 24 કલાકનો માંડવો છે એટલે અમે અહીંયા આવ્યા છીએ. બધી જ બેની દીકરીઓ મહેમાન બધાને જ તેડાવે છે અહીંયા. એટલે આજે આખો દિવસ 24 કલાકનો માંડવો હોય છે. સાંજે ને બપોરે પ્રસાદી હોય છે. એટલે અમે બધા અહીંયા આવી ગયા છીએ. ભાવેશ નથી આવ્યા. મારા બેનની લોકો બધા આવ્યા છે. અમદાવાદથી આવ્યા છે, ભાવનગરથી બેનની આવ્યા છે, ભાઈની સુરતથી આવ્યા છે, બધા જ આવ્યા છે. અત્યારે તમને નજારો એટલો બધો આમ દેખાશે, બધો દિવસનો બધો ડુંગરા છે. ચારે બાજુ વાડીમાં છે માતાજી. અમારે વાડીમાં બેઠા છે. એક વડલો છે મોટો, એની નીચે છે. અને રાત્રે નજારો બહુ મસ્ત હોય. રાત્રે દેખાડીશ. પબ્લિક એ બહુ જ હોય છે. અમારા માંડવામાં બહુ બધા આવે છે શ્રદ્ધાળુ, અને અહીંયા બહુ મજા આવે. તમે આવો એકદમ શાંત વાતાવરણ હોય છે. અત્યારે તો આ બધો માંડવો છે, પણ તમે એમને આવો ને તોય બહુ મજા આવે છે. ચલો અમે બધા બંધાઈ લઈશું કાંડા. અમારે બધા અહીંયા એમ કે કાંડા બંધાઈ લઈશું અને પછી અમે બધા વહી જઈશું પ્રસાદી લેવા. દર્શભાઈ તો ઓલમોસ્ટ પ્રસાદી લેવા વહી ગયો છે. એને તો પગે લાગવાનું બાકી છે. ચાલો ફ્રેન્ડ જમવા. દર્શો જમી લીધું? મમ્મી જય શ્રી કૃષ્ણ. ભાઈ જય શ્રી કૃષ્ણ. હા જો. હા જો બેન. હાય. હાય. જો આ મેલડીમાનું મંદિર છે અમારે. આ તમે જોઈ શકો છો. ચારે બાજુ વાડીઓ અને ડુંગરાની ધારું ને ડુંગરા જ છે. ચોમાસામાં આવો ત્યારે બહુ મસ્ત નજારો હોય. બહુ જ સરસ જોવાની મજા આવે. ને સાંજના ટાઈમે આવો ને એટલો ઠંડો પવન હોય અને એવી શાંતિ હોય ને બહુ જ મજા આવે છે અહીંયા. જો ફ્રેન્ડ્સ, અમે બધા લઈ લીધી છે આ ગુલ્ફી. કોને કોને યાદ છે આ? અમે નાનપણમાં બહુ ખાધી. આવલી 2 રૂપિયા વાળી બરફની આવે ને. જો જેને ખાધી હોય ને કમેન્ટ કરજો. જેને ખાધી હોય કમેન્ટ કરજો. અને આ અમે આવી ગયા છીએ મારા ગઢાબાના ઘરે. જૂનું ઘર છે અમારું. બહુ જૂનું ઘર છે અમારા ગઢાબાનું. ગઢાબાને દઈ દીધી ગુલ્ફી. હા ગઢાબા, હાય કરો બા. હાથ હલાવો, હાથ હલાવો. સીતારામ કયો, સીતારામ કયો. હા. હાય ફ્રેન્ડ, જો અમે કંજડાથી આવતા રહ્યા છીએ. તમને બતાવું હું સરપ્રાઈઝ છે. સાંજ દર્શ માટે આવતા રહી છે. સાંજે પાછા જઈશું. ચલો ઊભો. ચપ્પલ કાઢ નાખ્યા દર્શે. શું છે દર્શ? ખોલ તો ખરો. શું લાગે છે તને? વાય ખબર પડી. ભાઈ હું આવી આડી. સરપ્રાઈઝ મોટી છે. અરે વાહ. દર્શ માટે પેટ્રોલ બાઇક લીધી છે. સરપ્રાઈઝ. જા ભૂમિ બેઠ બેઠ પાછળ જા. દર્શ ને ભૂમિ બેયને હાલશે એમ કે છે વેઇટ વાળી. એને મોટી રહી પણ બેયને હાંકવાની. ભાઈ ને દર્શ ને. વાહ. ભાવેશ લેવરમાં હાલશે તો ક્યાં શરૂ કરો?
એમાં ઠીક એવું આવે શરૂ કરવાનું લેવર દે હે તો પેટ્રોલ બાઇક છે પેટ્રોલ બાઇક થોડુંક દો થોડુંક લઈ લો વાહ હવે બહાર રાખશે પછી બસ લ્યો બાઇક ગમી બહુ ગમી ને મસ્ત છે રેડ કલર મોટી છે થોડી રેડ કલર આવી ગઈ ને મસ્ત તને ગમતી હતી એવી મસ્ત બાઇક છે હો સરસ છે પેટ્રોલ દર્શનું સરપ્રાઈઝ હતું આ અમારે કા દર્શ હવે દર્શ હાંકશે હેલ્મેટ લઈ લેવો ને આપણે સેફટી માટે હેલ્મેટ લઈ લેવો ને મોટું નથી તારા માપનું જ છે હા દર્શના માપની છે પણ દર્શ મોટો થઈ જશે ને થોડાક દીમાં પાછો આ ત્રણેય મિત્રો તરફથી અહીંયા 5101 રૂપિયો રોકડા આપે તાળી પડો જોરદાર ધન્યવાદ વાહ મારો મોકલ્યો અને ઈ મારી કાશીના ઘાટની બ્રહ્માની આવે પણ કેવી આવતી છે ભાઈ કેમ આવે ચલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ અમે ફ્રૂટ જો સાકરટેટી ડીશ હજુ ભૂમિત મૂકવા જ ગયો છે અમે ફ્રૂટ હજુ ખાઈ જ રહ્યા છીએ પહેલાં ફ્રૂટ ખાઈ લીધું છોકરા એકદમ ભૂખ લાગી એમ કહેતા હતા માંડવામાં સીધા આવ્યા એટલે સીધું પહેલાં ફ્રૂટને હું ખાઈ લીધું અને આપી દઉં તમારા પ્રશ્નના જવાબ એ હાય હેતલબેન મારું વજન તો બરાબર થઈ ગયું છે અને તમને પૂછ્યા મુજબ મેં થોડુંક જમવાનું ચાલુ કર્યું છે પણ હું બહુ જ ઓછું ખાઉં છું ત્યાં પેટ ભરાઈ જાય છે પણ મને તમારો બ્લોગ જોવાનું બહુ જ ગમે છે ને મોટિવેશન પણ ખૂબ જ મળે છે થેન્ક યુ સો મચ હેતલબેન મને દર્શ ખૂબ જ ગમે છે તરત ઉપર જોઈજો હું તો મારા કોળામાં તે થેન્ક યુ કે તો ખરો થેન્ક યુ તો કાંઈ નહીં હું તમને એમ જ કહેવા માંગુ છું તમે શરૂ કરશો ને તો તમે જાજુ નહીં ખાઈ શકો પણ જેટલે પેટ ભરાય છે એટલે જ તમે રહી જાજો બહુ નહીં ખાતા અને કાયમનું એટલી જ આદત રાખજો એટલે તમારું મેન્ટેન રહેશે પછી બીજો પ્રશ્ન છે કે હેતલબેન તમે ગામડે જાઓ ત્યારે તમારા માટે અલગ જમવાનું બનાવો છો કે તે લોકોનું જ ખાઓ છો મારે ગામડે જાઓ ત્યારે ડાયટ નથી થતું બધાની જોડે ખવાઈ જ જાય છે તો ના હું જ્યારે ગામડે જાઉં છું ત્યારે એ લોકોનું બનાવેલું ન હોય તો કાંઈ નહીં તો હું દહીં પી લઉં છું દહીં હોય જ અમારા ગામડે રોજ દહીં વગર અમારા ઘરે હોતું જ નથી અમારા માલઢોર ભેંસો બહુ છે ત્યાં ગામડે દહીં હોય તો દહીં ખાઈ લઉં છું નહીંતર કંઈ નહીં ખાતી ફ્રૂટ કંઈ પણ લઈને ખાઈ લઉં છું એવું છે અને ક્યારેક એવા શક્ય બન્યું હોય ખાધું હોય તો બપોરે તો હું લગભગ ત્યાં ખાતી જ નથી બપોરે સાંજે જમી લઉં પછી રોટલો શાક હોય જ છે બપોરે પછી અને અમારે જાજુ જવાનું તો અમારે સન્ડે જ હોય છે કા ભાવ રવિવારે પ્રસંગમાં જાઓ ત્યારે તમને ખબર છે કે હું સ્લાડ ને એવું વધારે ખાઉં છું તમને કીધું એમ પછી હેતલબેન ડાયટ પ્લાન માટે થેન્ક યુ અને મને થાઇરોઇડ છે અને મારી એજ 52 યર્સ છે તો હું કઈ એક્સરસાઇઝ કરું તો તમે એક્સરસાઇઝ સૂર્ય નમસ્કાર કરો તમને ભલે 52 વર્ષ હોય કદાચ જે વધારે થઈ જતું છે કા ભાવ 52 યર્સ કંઈ નહીં તમે ટ્રાય કરો ભલે હાવ આપણે પ્રોપર સ્ટેપ ન લેવાય ને સૂર્ય નમસ્કારના તો કાંઈ નહીં જેટલું નમાય એટલું નમવાનું બહુ ઓલું સાસ નહીં કરવાનું કાં એવું લાગે ને તમને કમરનો દુખાવો પગ વાંકા ન વળી એકતા હો તો ચેરની એક્સરસાઇઝ કે એવું કરો નહીં તો ડાયટ ઉપર તમારા લેવલ ઘણું આવી જશે તમે 52 યર્સના છો એટલે તમારે એવું તો નથી કે મારે શેપ લાવવો છે બોડીનો કે આ છે તે છે તમારે થાઇરોઇડ છે એટલે થોડોક વેઇટ કંટ્રોલમાં આવી જાય એટલે ઘણું ઇનફ છે તો તમે ડાયટ કરશો ને તો એનાથી તમારે ઉતરી જશે તમે તાર ચિંતા ન કરો તમે શરૂ કરી દો ડાયટથી તરત જ ફેર પડી જશે હાઈડી તમારા નેડા ગામમાં વેઇટ લોસ માટે દવા મળે છે હવે તમે મળે છે એમ મને જાણ કરો છો કે પ્રશ્ન કરો છો મને આઈડિયા નથી પણ હું તમને એમ કહી દઉં મને ખબર નથી જો કદાચ કોઈએ શરૂ કર્યું હોય તો વેચવા માટે વેઇટ લોસની દવા પણ મેં વેઇટ લોસની દવા ક્યાં રહી નથી આ પહેલાં સ્ટાર્ટિંગમાં પહેલાં અંજવાળીબાન ઘરે ત્યારે વધી ગયું
એક ટાઈમ મેં કેપ્સ્યુલ લીધેલી છે, ઘણો ટાઈમ થયો, લગભગ 8-9 વર્ષ ખબર, પણ વેટ ઉતર્યું થોડુંક ને તરત જ ડબલ ચડ્યું. એટલે મારે તો દવામાં એક્સપિરિયન્સ એકવાર થઈ ગયેલો છે અને પછી મેં મારી હાથે જ તે નેચરલી ઉતાર્યું છે, કુદરતી, કોઈ વસ્તુની દવાની કશું નહીં. જે મેં તમને ડાયટ પ્લાન દઉં છું એને એવી જ રીતે. અને તમને એમ થાય કે કદાચ એનાથી નહીં ઉતરતો તો તમે ચેક કરી શકો છો, કેમ કે ઘણાને વેટ લોસ આ ડાયટ પ્લાન દીધા પછી ઉતર્યો છે. તો એ તમને હવે બધાને વિશ્વાસ આવી ગયો છે કે નહીં, આ ડાયટ પ્લાનથી એમને નેચરલી ઉતરે છે, દવા વગર જ મેં ઉતાર્યો. એ તમને હવે બધાને જેને ઉતર્યો છે એને બધાને વિશ્વાસ આવ્યો છે કે ના મેં એમને જ ઉતાર્યું છે. મેં કશું જ કોઈ જાતની દવા, કઈ વસ્તુ મેં એટલું લીધું નથી. એટલે દવા વગરનું ઉતરે ને તો વધારે સારું. હું તો એમ જ કહું છું, શરીરમાં દવા કરતાં નેચરલી ઉતારો તો તે ટકશે લાંબો ટાઈમ માટે. હેતલબેન, મારી પણ વજન ઉતારવું છે પણ મારાથી ડાયટિંગ થતું નથી, તો શરૂ કરી દો એટલે થઈ જશે. આથી લેટ થઈ ગયું છે, બગાવ છે, 1 વાગવા આવ્યો છે. હું પહોંચે, હું તમારા માટે બ્લોગ પૂરો કરું છું. બધા એમ કે છે ડેલી મૂકો એટલે ખેંચું છું. અત્યારે આમથી આવી છું તો એ પૂરું કરીને મેં કીધું ચડાવી દઉં. પાછું અત્યારે એડિટિંગ કરીશ. અત્યારે નાઇટના બધા સૂઈ જશે, મારે તો 2-2:30-3 વાગી જશે. વેકેશન છે એટલે સૂઈશું લેટ સુધી. પછી મારાથી ડાયટ થતું નથી. તમે શરૂ કર્યો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, મન મક્કમ કરીને હિંમત રાખી કડક થઈને તમે 2 કે 3 દિવસ કાઢશો ને એટલે તમને એમ થઈ જશે કે નહીં હવે ડાયટ કરવું જ છે ને હવે તમને મને નહીં થાય ખાવાનું. 4 દિવસ કરો પછી ખાવાનું જો એકવાર ખાઈ જશો ને તો ઓલું થઈ જશે. એમ કરતાં રવિવારે ખાવ તો સોમવાર પાછું ડાયટ લઈ લેવાનું. અને જેવો રવિવાર આપણે રજાનો દિવસ છે, રવિવારે એન્જોય કરવાનું છે. રવિવાર તમારે જે ખાવું હોય કટકે ખાવાનું, ફૂલ પેટ કરી નથી ખાવાનું. પછી બબલ ગન કેટલાની આવી છે? તો બબલ ગન છે ને 250ની આવી ને ભાવેશ, કા 250ની આવી છે, 250ની એમ આવેલી છે, 250ની આવી હતી. પણ એ તમે હું કહો, અમારા છોકરાઓને કંઈ રહેતું નથી. બબલ ગન તો થોડી તોડી નાખી, એક બબલ ગનનું અમારા દર્શભાઈએ તોડી નાખ્યું છે. અને તે નથી તોડ્યું. કોણે તોડ્યું? તો ઈ એમ કે છે ભાઈએ તોડ્યું, ભાઈ એમ કે છે દર્શે તોડ્યો, જેણે તોડ્યું. અને દર્શે તો જે કાર લીધી ને એમાં તે રિમોટે પૂરું થઈ ગયું છે, એના જેવું છે અત્યારે. હવે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ. અને આ છે ને તો બગડી ગયું ને તો કામ ચાલો આજો એના કરતા આ બેટર છે. આને કાંઈ ન થાય. 20 રૂપિયાનું ત્યાં માંડવામાં અમે ગયા ને કંજડા માતાજીના, ત્યાં ઓલા લઈને બેઠતા નથી વેચવા વાળા, એના કરતા 20 રૂપિયાની લીધી. હજુ ઠક 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 પોડે છે એરગન, હજુ હાલે છે. એને કરતા આ હારી. હોય. થેન્ક યુ, ગુડ નાઇટ. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ. બે ભાઈ સેમ ટી શર્ટ પહેરી લીધા છે.